મકાન રિનોવેશન કરવા બનેવી પાસેથી હાથ ઉછીના લીધેલા 5 લાખ રૂપિયાનું બૂચ મારનાર અમદાવાદી શાળાને નીલમબાગ પોલીસે ઝડપી લીધો। તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તો જોયું હશે કે જેઠાલાલનો શાળો સુંદર બનેવીના રૂપિયા પડાવી લે છે। ભાવનગરમાં પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે। અહીં જીજાજી મુંબઈના નહીં ભાવનગરના છે, પરંતુ શાળો તો અમદાવાદનો જ છે, જેમાં મકાન બનાવવા શાળાને બનેવીએ પોતાના નામે લોન અપાવી, પરંતુ બહેન બનેવીના અબોલાનો ફાયદો સગાભાઈએ ઉઠાવી બનેવીના રૂપિયાનું બૂચ માર્યું। સમગ્ર ઘટનામાં ભાવનગર શહેરમાં રહેતા બનેવીએ અમદાવાદ ગોમતીપુરમાં રહેતા વિનોદ લાલજીભાઈ ગલચર મૂળ ભાવનગરના લાખણકાના રહેવાસી શાળાએ પોતાનું મકાન બનાવવા માટે પોતાના નામે લોન નહીં મળતા બેનનો સહારો લઈને બનેવીને ફૂસલાવી બનેવીના મકાન પર 5 લાખની લોન લેવડાવી હાથ ઉછીના રૂપિયા લીધા, જેમાં બહેન અને બનેવીના ઝઘડામાં વિનોદે મોકો વર્તી શાળાને રૂપિયા નથી દેવા, થાય એ કરી લે અને રૂપિયા માંગીશ તો ટાટિયા ભાંગી નાખીશ તેવી ધમકી આપતા બનેવીએ નીલમબાગ પોલીસ પંથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે નીલમબાગ પોલીસે બૂચમાર શાળાને ઝડપી લઈને ભાવનગર નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે।